રાધે મિત્રો, એક ભાઈને ઊંઘ ન આવે ને બહુ ટેન્શન થયા કરે ને એટલે એ એના ગુરુ પાસે જાય છે ને ગુરુને બધી હકીકત કહે છે. ત્યારે ગુરુ મહારાજ તેને મહાભારતનો એક પ્રસંગ કહે છે કે સાંભળ, મહાભારતના યુદ્ધમાં 18 દિવસના યુદ્ધમાં 10 દિવસ ભીષ્મ પિતામહ મુખ્ય સેનાપતિ તરીકે હતા. એમાં 9 દિવસ વીતી ગયા, પાંડવોને એક ખરોજ ન આવી. એટલે દુર્યોધન ધુવા પુવા થતો થતો સાંજે યુદ્ધ પૂરું થયા પછી ભીષ્મ પિતા પાસે આવે છે અને એમને કહે છે કે હે પિતામહ, એ કે આટલું બધું દિવસો વહી ગયા, પાંડવોને એક ખરોજ ન આવી, તમે મારા તરફથી લડો કે એના તરફથી કાંઈ સમજાતું નથી. અને ઘણું બધું ન કહેવાનું કીધું. એટલે ભીષ્મ પિતાએ કહ્યું, 5 બાણ કાઢ્યા અને મોર મૂક્યા. એ કે આ 5 બાણથી કાલ મારો છેલ્લો દિવસ છે, 5 પાંડવોને ન રહેવા દઉં. હવે દુર્યોધન તો મૂછમાં મલકાતો આપણું કામ થઈ ગયું કરીને નીકળી ગયો. હવે ભગવાન અંતર્યામી ભગવાન કૃષ્ણ એટલે એણે આ બધું જાણ્યું અને એને વિચાર થયો કે આ દાદા તો ન કરવાનું કરશે. એટલે એણે દ્રૌપદીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડી અને એમને કહ્યું કે મને દાસીના એક જોડી કપડાં આપ. એ ભગવાને પહેરી લીધા અને દ્રૌપદીને કહ્યું કે મારી આગળ હાલ, આપણે જવું છે ભીષ્મ પિતાની શિબિરમાં. એટલે બંને જાય છે અને ત્યાં દરવાજે દ્રૌપદીને કહે કે તારી મોજડી કાઢીને મને આપ અને તું દાદાને આશીર્વાદ લઈ આવ. એટલે મોજડી ભગવાન હાંસવે છે ને દ્રૌપદી ઘૂંઘટ તાણીને, દાદા બેઠા છે ધ્યાનમાં, તેને ખોળો પાથરીને પગે લાગે. એટલે ભીષ્મ પિતા કહે અખંડ સૌભાગ્યવતી. તરત જ દ્રૌપદી ઘૂંઘટો ઊંચો કરે છે અને કહે છે કે હાંજે તો તમે પાંડવોને મારવાનું પ્રણ લીધું ને અત્યારે પાછા અખંડ સૌભાગ્યવતી, આવું કેમ? તરત જ ભીષ્મ પિતા કહે છે કે તને અહીંયા લાવનાર ક્યાં છે? એટલે ભગવાન કૃષ્ણ ક્યાં છે? એટલે ભગવાન આવે છે કે હે કેશવ, ભીષ્મ પિતા કહે કે કાલ છેલ્લો દિવસ છે, કાલે શિખંડીને મારી આગળ રાખજો, એ આખી કથા છે અને હું બાણસૈયા ઉપર મને હુવરાવી દે, અર્જુનને કહેજો. ભગવાનને દ્રૌપદી આવી જાય છે પાંડવોની શિબિરમાં, 5 પાંડવો ઘસઘસાહટ હોતા હોય છે. એને જગાડીને ભગવાન કહે છે કે તમે આ બધું બની ગયું ને આવી રીતના હોતા છો. ત્યારે 5 પાંડવોમાંથી યુધિષ્ઠિર કહે છે કે હે કેશવ, એ કે અમે તો તમારે આશ્રિત છીએ, તમે અમારા રક્ષક છો, એટલે અમારે ક્યાં કાંઈ કરવાનું, બધી વ્યવસ્થા તમારે કરવાની, જે કાંઈ બનવાનું હોય એ તમારે કરવાનું છે. એટલે પહેલાં સંત કહે કે ભગવાનને આશ્રિત રહો, શાસ્ત્રો મુજબ જીવન જીવો, તો તમારું જીવન સુખમય નીવડે. રાધે રાધે.